प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। श्री परमहंस महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त मस्त सुंदर साथ की जय। झलकबेन प्रणाम। वंदो सतगुरु चरण को, करूँ प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। વાહ, આજ તો સમજુબેન ને જયશ્રીબેન ને પેલા હાજર થઈ ગયા. અનિતાબેન અમેરિકાથી, દક્ષાબેન ન્યુઝીલેન્ડથી. એ વાલા સુંદર સાજી પ્રણામ. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी लाइव चर्चा श्रवण करी अने आत्मा ने आहार आपी रह्या छो तेवा राजी महाराजना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साजी तमारा हृदय में बिराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साची प्रणाम। आओ कलश ग्रंथ जागणी नु प्रकरण अने चौपाई नंबर छे 4। अवे दुख ना दो फूल पाखड़ी, हवे दुख ना दो फूल पाखड़ी। शीतल दृष्टे जो सुख सागर माजी लवीने, सुख सागर माजी लवीने। विकार सगड़ा दो हवे जागी जुओ मारा साथ जी। हवे दुख ना
દઉં ફૂલ પાંખડી. મહાન બુદ્ધિના સાગર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી એના વચનામૃતની અંદર અમારી ઇન્દ્રાવતી સખીજી કહે છે કે હવે દુઃખ ના દઉં ફૂલ પાંખડી, શીતળ દ્રષ્ટે જોઉં. હવે અત્યાર સુધી આ જાગણીના પ્રકરણની વાત છે. આગળ કહે છે હવે શબ્દ હોય ને સુંદર સાજી, એટલે એની પહેલા ઘણું બધું જોઈ લીધું હોય, ત્યારે એ શબ્દ ઘણું બધું સહન કર્યું હોય, ઘણું બધું જોયું હોય, ઘણું બધું વિચારી લીધું હોય. એટલે કહે છે કે હવે દુઃખ ના દેવું ફૂલ પાંખડી. એના પહેલા આપણે કેટલું દુઃખ જોયું હશે. ત્યારે ઇન્દ્રાવતીએ કીધું કે હવે સુંદર સાથને દુઃખ ન દઉં. અત્યાર સુધી જે એને સહન કર્યું, પણ હવે તો એક ફૂલની પાંખડી લાગે ને, એક ફૂલની પંખુડી, એટલું પણ હું સુંદર સાથને દુઃખ નહીં આપું. કારણ કે અત્યાર સુધી જ્યાં સુધી સુંદર સાથજી કોઈ પણ સુંદર સાથની, કોઈ પણ જીવની જાગણી ન થાય, આમ તેમ તે ભટકતું હોય, ફાંફા મારતું હોય, પણ એને સત્ય વસ્તુ સામે આવી જાય ને, પછી એ શાંત થઈ જાય. એમ આપણી પાસે આ તારતમ આવી ગયો. ઇન્દ્રાવતી કહે છે કે હવે આ વસ્તુ તમને દેખાડીશ, એની તો નિર્મળ અતિ ઘણી દિયે સાથને સાર, કોમલ ચિત્ત કરી લીજીએ, જેમ હૃદય રહે સ્વરૂપને સાર. કે આ નિધ તારતમ રૂપી નિધ મારા સુંદર સાથને આપીશ ને, એટલે એને તારતમથી જાગ્યા પછી એક ફૂલડી પાંખડી મારું ને, એટલું પણ એ દુઃખ નહીં લાગે ને, કે એને ખબર પડી ગઈ કે ના, જે વચન છે એ મારા માટે છે. ક્યારેક ખંડણીને આ વચન શ્રવણ કરવા પડે તો એ પણ મારા માટે છે. કેના માટે આ બધું કરે છે? આપણા માટે નહીં, મારા માટે. ઇન્દ્રાવતી આગળ કહે છે કે માથે લે છે તેને કહું છું, બીજા માં કરશો દુઃખ, તમે તમારી માયામીને સહેજે ભોગવો છો. તારતમના વચન તો જે પોતાના શિર ઉપર ધારણ કરે છે એ જ સત્ય રસ્તો શોધી શકે છે. એ અહીંયા બેઠા બેઠા પરમધામના સુખ પ્રાપ્ત કરી શકે છે. બાકી તો અત્યારે કંઈક વચન કહેવાય ગયું હોય અને જો દુઃખ લાગે ને, તો એને પરમધામના સુખ પ્રાપ્ત ના થાય. કારણ કે જે પણ કાંઈ કહે છે એ મારા માટે. તારતમ કંઈક બોલે છે, તારતમ બોલે પણ છે ને તારતમ શ્રવણ પણ કરે છે, એ પણ ધ્યાન રાખજો સુંદર સાથજી, એ મારા માટે છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે સુખ સાગરમાં ઝીલાવી, વિકાર સઘળા ધોઉં, દુઃખ ન દેવું ફૂલ પાંખડી, શીતલ દ્રષ્ટે જોઉં. કે ફૂલની પાંખડી લાગે એટલું દુઃખ ન દઉં. મારી અમી દ્રષ્ટિ મારા સુંદર સાથ ઉપર હંમેશા વરસતી રહેશે. કે મેરી એક દ્રષ્ટિ ધની પે, દૂજી સાથ કે માહી. ઇન્દ્રાવતી આગળ કિરંતનમાં કહે છે કે મારી એક દ્રષ્ટિ ધની પે, એક દ્રષ્ટિ મારી મૂલ મિલાવામાં સતત લાગેલી છે. સતત મૂલ મિલાવાના પરમધામના દ્રશ્યોને જોઈ અને ખુશ થઈ રહી છે. અને મારી બીજી દ્રષ્ટિ મારા સુંદર સાથ જો આ ખેલમાં આવ્યા છે, બીજી દ્રષ્ટિ મારી ખેલની અંદર છે. મારા સુંદર સાથ ઉપર હું અમી દ્રષ્ટિ કરું છું. શીતલ દ્રષ્ટે જો, સુખ સાગરમાં ઝીલાવી, વિકાર સઘળા ધોઉં. દુઃખના દરિયાની અંદર નાઈ લીધું હોય તો તારતમ આવ્યા પછી હવે કહે છે કે હું મહેર સાગર, સુખના દરિયામાં, સુખ સાગરમાં ઝીલાવી, વિકાર સઘળા ધોઉં. હું આ સંસારમાં જ મહેર સાગર પ્રગટ થયો છે. પરમાત્માની કૃપા, મહેર, જ્યાં તમે જુઓ ત્યાં પરમાત્માની મહેર જ દેખાય છે. એ સુખ સાગરમાં ઝીલાવી અને હું બધા જ વિકાર ધોઈ નાખું, એમ ઇન્દ્રાવતી કહે છે. અને વિકાર પણ આપણા ક્યારે ધોવાય સુંદર સાથજી? કે જ્યારે આપણે તારતમ જો શ્રવણ કર્યો હોય કે યહ જો દરિયા મહેર કા, બાતોની જાહેર દેખત, સબ સુખ દેખત તાં, મહેર જીત બસત. એ દરિયા
બાતુની દરિયા, મહેરનો દરિયો ક્યારે દેખાય કે સબ સુખ દેખત તહા મહેર જીત બસત. પરમાત્માની કૃપા થઈ જાય એટલે બધા જ દ્રશ્યોની અંદર મહેર મહેર ને મહેર જ દેખાય. સુંદર સાજી એટલે ઇન્દ્રાવતી કહે છે કે આગે કડકડીને કહ્યું રે સખ્યો તો હે ના ગયો વિકાર, કઠણ સહિત તમે ખંડણી વચન ખાંડાધાર. કે હે મારા ધામના સુંદર સાથજી કહે છે આગે કડકડીને કહ્યું રે સખીઓ, કે મેં તમને આગળ પણ હે સુંદર સાથજી મેં તમને આગળ પણ અનેક વાર પહેલા પણ પોકારી અને કહ્યું છે, તેમ છતાં તમારી અંદરના પડદા, અંદરનો જે વિકાર છે એ વિકારો દૂર થયા નહીં. આગળ એટલે ક્યારે? રાસ પ્રકાશ અને સઠૃતિની અંદર પણ કહ્યું. રાસમાં શું કીધું? ભૂંડા જીવ જાગજે રે, કાંઈ ધણી તણી ચરણ પસાય. આગળ રાસમાં પણ ઘણું કીધું. પ્રથમના જે મોહજલનું પ્રકરણ છે એમાં 84 ચોપાઈ છે, એમાં લાસ્ટમાં જે 5 પ્રકરણ છે એમાં પણ કહે છે કે મેં તમને પોકારીને કહ્યું. પ્રકાશમાં પણ કહ્યું, પ્રકાશવાણી પણ કહે છે કે સુંદર બાઈ અંતર્ગત કહાવે, પ્રકાશ વચન અતિ ભારીજી, સાથ મળીને સાંભળો, કઈ તારતમ નો કરો વિચારજી. પ્રકાશમાં પણ કહ્યું, ખટૃતિની અંદર પણ કહ્યું, પોકારીને કહ્યું. પણ ઇન્દ્રાવતી કહે છે કે અજ્ઞાનતાની ઘોર નિદ્રામાં તમે સૂતા છો એટલે વિકાર દૂર થયો નહીં. આમ છતાં મેં ખંડણી પણ કરી, તમે ખંડણી સહન કરી, કઠણ સહિત તમે ખંડણી એ વચન મારા સહન કરી લીધા, વચન ખાંડાધાર. આમ છતાં તમે તલવારની તીક્ષ્ણ ધાર જેવા મારા વચનોને સહન કર્યા, ખંડણી ભરેલા વચનોને તમે સહન કર્યા. કારણ કે ભક્તિ છે ને કરવી ને એ ખાંડાની ધાર છે. સુંદર સાથજી ભક્તિ તો આપણે બધા જ કરતા જ છીએ ને કરશું જ, પણ ભક્તિની અંદર આવ્યા પછી નમ્રતા આવે, સહનશીલતા આવે, એ બધા ભક્તિના પ્રકાર છે. જેવી રીતે એક ફળ, આપણે કેરીની વાત કરીએ, હમણાં સિઝન આવશે, કેરીની આપણે વાત કરીએ કે આંબાના ઝાડ ઉપર કેરી હોય શરૂઆતમાં ત્યારે એનો કલર લીલો હોય અને સ્વાદમાં તે ખાટી હોય, અને પછી જ્યારે એ કેરી જ્યારે પાકી જાય, જ્યારે ઝાડ ઉપર ડાળી ઉપર જ કેરી પાકે અને પાક્યા પછી તેનો સ્વાદ પણ મીઠો થઈ જાય, એનો કલર પણ ફરી જાય, અને જે પ્રથમ કેરી છે લીલી કાચી કેરી એને તમે પથ્થર મારશો ને તો એ નીચે નહીં આવે, અને જ્યારે પાકી જશે ને ત્યારે આપોઆપ એ નીચે આવી જશે, વિનમ્રતા આવી જશે એની અંદર. એક તો એનો કલર પણ ફરી જશે, એનો સ્વાદ પણ ફરી જશે, અને એની અંદર વિનમ્રતા આવશે એટલે નીચે ઢળી જશે, આવી જશે. એવી રીતે ભક્તિ છે. ભક્તિ કરીએ, પુષ્ટ ભાવથી ભક્તિ કરીએ, કોઈ પણ અપેક્ષા વગરની આપણે ભક્તિ કરતા હોય. અત્યારે તો કેવું છે કે ભક્તિ કરો ને એની પહેલા આપણી માંગ હોય કે રાજ્ય આટલું કામ મારું કરી દેજો, પણ કોઈ પણ અપેક્ષા વગરની ભક્તિ કરો એટલે રાજ્ય ફળ આપે. આ બધા ગુણ આપે, સહનશીલતા આપે, વિનમ્રતા આપે, વિવેક આપે. એટલે સંતોએ વાણીમાં કીધું છે કે ભક્તિ રે કરવી તેને રંક થઈને રહેવું ને, મેલવું અંતરનું અભિમાન, જાતિપણું છોડીને અજાતિ રે થાવું ને, મેલવો વર્ણનો વિકાર, ભક્તિ રે કરવી તેને રાખ થઈને રહેવું ને,
કે જેટલી રાંક એટલે ગરીબ, જેટલી ગરીબી હશે ને અંદર, પ્રાણનાથજીએ કિરંતરની અંદર કીધું કે જ્યો જ્યો ગરીબી લીજીએ સાથ में ત્યો ત્યો ધની કો પાઈએ માન, એ 4 दिन का लाभ जो लेना કોઈ ચેત લેજો ચતુર સુજાન. કે જેમ જેમ ગરીબી હશે, અને ગરીબી ક્યારે ધારણ થશે આપણા હૃદયની અંદર, જેટલી ભક્તિ કરશું ને એટલી ગરીબી ધારણ થશે, એટલી અંદર ગરીબી આવશે, વિનમ્રતા આવશે. પણ આપણી માંગ હોય, માંગ્યા વગરની ભક્તિ, અપેક્ષા રાખ્યા વગરની ભક્તિ, અરે ખુદ પરમાત્મા સામે હોય, પછી સંસારની ચીજ માંગવી તો શું માંગવી. ધની તુમ આયે સબ આયા, દુઃખ ગયા સબ દૂર. શ્રી મહામતી કહે, એ સુખ ક્યો કહું જો ઉદ્યા મૂલ અંકુર. इंद्रावतीए पण कीधु कि मेरे धनी तुम्हारी साहेबी तुम अपनी दीजो आप, इश्क देजो मोहे अपना, मैं तासो करूं मिला. મને તમારી સાહેબીની જરૂર નથી, માન પ્રતિષ્ઠાની જરૂર નથી. આ સંસારની અંદર મને એવો પ્રેમ આપો કે પ્રેમથી હું તમને પામી શકું અને મારા સુંદર સાથને હું એકત્રિત કરી શકું. બીજું કાંઈ આ સંસારમાં જોતું નથી. એટલે ઇન્દ્રાવતી કહે છે, શું કહે છે કે આગળ તો તમે મારી, મેં ઘણા બધા વચન તમને પોકારી અને કહ્યા કે આગે કળ કરીને કહ્યું રે તમને, બહુ જ મેં તમને પોકારી રાસ પ્રકાશ કઠૃતિમાં કીધું, તો હે ના ગયો વિકાર, તો પણ તમારી અજ્ઞાનતા ગઈ નહીં. કઠણ સહી તમે ખંડણી, મારા ખંડણી ભરેલા વચન તમે તલવારની ધાર જેવા તીક્ષ્ણ સહન કરી લીધા સુંદર સાથજી. અને પછી કહે છે, એ વચન ઘણું સાલે મુને, કઠણ તમને જે કહ્યા, મેં તમને આ શું કામ વચન કહ્યા કે અત્યાર સુધી કઠણ વચન મેં તમને કહ્યા ને. ઇન્દ્રાવતી કહે છે કે મને દુઃખ થાય છે, મારા સુંદર સાથને હું કઠોર શબ્દ કહું એ મને દુઃખ થાય છે. શું કામ કે મારી કઠોળ શબ્દ મારે ક્યારે કહેવા પડ્યા. કોઈ આપણી ટિપ્પણી કરે તો આપણા સમજીને કરતા હોય ને. કોઈ આપણને બે શબ્દ કહે જાગણી માટે કે તમે આ નથી કરતા, તમે નિત્ય પાઠ નથી કરતા, તમે મંદિરે નથી આવતા, તમે સેવા નથી કરતા, સુંદર સાથની અંદર વ્યવસ્થિત રહેતા નથી, સેવા પૂજા નથી કરતા. હું મારા ઘરના સભ્યોને કહેતી હોય તો હું કેના માટે કહેતી હોય? એમની આત્મ જાગૃતિ માટે, એની બુદ્ધિ જાગૃત થાય, એની બુદ્ધિ થોડીક માયામાંથી હટી અને બ્રહ્મના દર્શન કરે, એના માટે કહેતી હોય. એટલે ઇન્દ્રાવતી કહે છે, તે વચન ઘણું સાલે મુને, કે મેં જે તમને ખંડણીના વચન કહ્યા છે ને એનાથી મને ખૂબ દુઃખ થાય છે. મારી પણ શું કામ મેં કહ્યા કે મારી વાસનાઓને નિદ્રા માહે મૂળ ઘર વિસરી ગયા. મારી બ્રહ્મપ્રિયા જે મૂલ મિલાવામાં બેઠી છે, મારી સખીઓ, એ મારી બ્રહ્મપ્રિયા છે. એ બ્રહ્મપ્રિયા પરમધામથી આ સંસારમાં આવી, એ કેવું અજુકતું ઘર મૂકી અને આ ઘરની અંદર આવી, ત્યાં એ મારી વાસનાઓને નિદ્રા માહે, અજ્ઞાન રૂપી નીંદમાં પોતાના મૂળ ઘરને તે ભૂલી ગઈ છે. એ ઘરને ભૂલી ગઈ છે ને, અને આ ઘર માટે તે દુઃખી થઈ ગઈ છે. આ ઘરમાં રહીને, આ ઘરને પ્રાપ્ત કરવામાં મૂળ ઘર વિસરી ગઈ. કયું? પરમધામ અક્ષરાતીત ધામ રંગ મહોલ મૂલ મિલાવા. એ મૂળ ઘરને ભૂલી ગઈ અને અહીંયા જૂઠા કબીલા, જૂઠા સમાજ, જૂઠી માયાની અંદર એ ઘરને બનાવવા માટે, એને એકત્રિત કરવા માટે લાગી ગઈ છે. મૂળ ઘરને તે ભૂલી ગઈ છે. એટલે મેં ખંડણીના વચનો કહ્યા છે. પણ તમને જે ખંડણીના વચન કહ્યા છે બહુ મને દુઃખ છે, પણ કોઈ જાગે નહીં ને. ત્યારે જ સુંદર સાજી ખંડણીના વચન કહે. પણ ઇન્દ્રાવતી આગળ પણ કહેશે, તમે જોજો કે હવે વિનતાએ ગાળું તમને કરું તે રસ કંચન, કસનો રંગ એવો ચડાવું બહુ પેરે કરું ધન ધન. કે સુંદર સાજી, હવે હું તમારા હૃદયને તપાવ્યા વગર જ, હું ખંડણીના વચન નહીં કહું, તમારા હૃદયને તપાવ્યા વગર જ ગાળી નાખીશ.
કેવી રીતે? કે બહુ પેરે કરું ધન ધન, કસનો રંગ એવો ચડાવું, કે તમને આનો રંગ એવો ચડાવું, તારતમના રંગે તમને એવી રંગી નાખું કે બહુ પેરે કરું ધન ધન, બેઉ બાજુ ધન ધન, તારતમના રંગે તમે રંગાઈ જશો. રંગાઈ જાને રંગમાં તું, રંગાઈ જાને રંગમાં. શ્યામ શ્યામ તણા સત્સંગમાં, તારતમ તણા તું રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. શ્યામા શ્યામ તણા સત્સંગમાં અને તારતમ તણા રસ રંગમાં તમને હું એવા રંગાવી દઉં કે તમને એ રંગ ક્યારે ઉતરે જ નહીં. આ હોળી પરમ દિવસે આપણે ધૂળેટી રમ્યા, તેનો રંગ તો તમે સ્નાન કર્યું હશે એટલે તરત જ એ રંગ નીકળી ગયો હશે, તુરંત જ એ રંગ નીકળી જશે અને આપણે તુરંત કાઢી પણ નાખીએ. પણ આ તારતમનો રસ હું દરરોજ એ ચોપાઈ મને બહુ જ ગમે, કે તારતમ રસ વાણી કર પિલાયે જાકો, જહેર ચડિયા હોય જીમિકા, સુખ હોવે તાકો. એ તારતમનો રસ એવો તમારી અંદર ઘોડી ઘોડી અને ઇન્દ્રાવતી કહે છે કે એવા તમને રંગે રંગી દઉં કે બહુ પેરે કરું ધન ધન, બેહુ પેરે, બેહુ જગ્યાએ. ક્યાં બેહુ જગ્યા? એક ધામ, એક અર્શમાં ને એક ફર્શમાં. એક પરમધામની અંદર પણ તમે ધન્ય ધન્ય થઈ જશો અને ફર્શ એટલે કે મૃત્યુ લોકની અંદર પણ તમે ધન્ય ધન્ય થઈ જશો. સો ઇત ભી હુઆ ધન ધન, સો ઉત ભી ધન ધન. સુંદર સાથજી આગળ કહે છે કે જાણું સાથજી વદેશ આવ્યા, દુઃખ દીઠા કઈ ભાત, તે માટે સુખ આણી ભોમે દેવાની મુને ખાંત. કે આપણે સમજી લ્યો કે જાણું સાથજી વદેશ આવ્યા, આપણે વિદેશમાં આવ્યા છીએ. આપણો દેશ ક્યાં છે? પરમધામ. કે આપણે પરમધામના વાસી, જગમાં ભૂલા પડ્યા સુંદર સાથ. કેવાલાય આપણે પરમધામના વાસી, જગમાં ભૂલા પડ્યા સુંદર સાથ. ગુરુજી સતગુરુ રસ્તો બતાવે, રસ્તે ચાલીએ સુંદર સાથ. તારતમયા પણ માટે આવ્યો, તમે વિચારો સુંદર સાથ. આપણે પરમધામના વાસી, જગમાં ભૂલા પડ્યા માણારાજ. કે સુંદર સાથજી કહે છે ઇન્દ્રાવતી કે જાણું સાથજી વદેશ આવ્યા, દુઃખ દીઠા કઈ ભાત. કે હું એવું માનું છું કે મારા સુંદર સાથજીને આ મૃત્યુલોક વિદેશ જેવો લાગે છે અને અહીંયા અનેક પ્રકારના દુઃખ એને જોઈ લીધા, તે માટે સુખ આણી ભેળે. કે તેના માટે હવે હું આ ભોમની અંદર સુખ આપીશ, દેવાની મુને ખાંત. મને સુખ આપવાની ઈચ્છા છે કે મારા સુંદર સાથ દુખી દુખી થઈ ગયા છે ને, એટલા માટે હું આ સંસારમાં તારતમથી એને સુખ આપીશ. કેવા અમારા પ્રાણનાથ, કે તમે વિચાર કરો કે मेरे मन का रूप दिखावे में मुझे गुरु चरणों का दर्पण. मेरे मन का रूप दिखावे मुझे गुरु चरणों का दर्पण. गुरुदेव की छाया हो तो टूटे पापों का बंधन. तुम गाओ गुरु की महिमा, मेरा जो श्यामा की गाऊं. सपने में गुरु को देखो, जागू तो दर्शन पाऊं. जब तक सांसें चलती है
गुरुवर की महिमा गाओ, सपने में गुरु को देखो, जागो जागू तो दर्शन पाओ। कि मेरे मन का रूप दिखावे मुझे गुरु चरणों का दर्पण। કે દર્પણની સામે જોઈને સુંદર સાથજી હું શું છું, હું કેવી છું, દર્પણની સામે તમે ઊભા રહો ને એટલે ચોખ્ખે ચોખ્ખું બતાવી દે. દર્પણ જૂઠ નહીં બોલે, સેજ જઈ દર્પણ જૂઠ નહીં બોલે. તમે જેવા છો એવા જ એમાં દેખાશો, પણ કદાચ તમારા ફેસમાં ઇધર ઉધર દાગ લાગી ગયો અને પછી તમે દર્પણને ફોડી નાખો તો ન ચાલે. દર્પણને સાફ કરવાની જરૂર નથી, દર્પણ તો સાફ છે, પણ સાફ કરવાની કેને જરૂર છે? જે દાગ લાગ્યો છે ને એને. એટલે કીધું કે મેરે મન કા રૂપ દિખાવે મુझे गुरु चरणों का दर्पण, गुरुदेव की छाया हो तो टूटे पापों का बंधन. જો ગુરુદેવની કૃપા થઈ જાય તો જેટલા પાપ છે ને, સંતની કૃપા થઈ જાય તો એ પાપને સંત ટાળી અને એના તાપથી ભસ્મ કરી નાખે. એટલે જ કીધું સંત દરસ કે બડે મહાતમ, संत दरस के बड़े महात्म, दुर्लभ जग में संत समागम, दुर्लभ जग में संत समागम. हो मुझे सतगुण दे दे थोड़े, ऐसा कोई संत मिले मुझे सतगुण दे दो थोड़े, ऐसा कोई संत मिले मेरा तार पिया से जोड़े, ऐसा कोई संत मिले. કે મારો તાર આ માયાથી, માયાની દ્રષ્ટિથી હટાવી અને મારો તાર, મારા મનનો તાર, મારા હૃદયનો તાર પરમધામના દર્શન કરાવે, મારા રાજજીના, મારા શ્યામાજીના ચરણોના દર્શન કરાવે, ત્યાં મારા તારને જોડી દે તેવા કોઈ સદગુરુ આ સંસારની અંદર મને મળી જાય. અને સદગુરુ બની અને અમારા પ્રાણનાથ, અમારા દેવચંદ્રજી, અમારા રાજજી સદગુરુ બની, તારતમ સદગુરુ બની અને આ સંસારમાં આવ્યા. અને એ કહે છે કે તે માટે સુખ આણી ભોમે દેવાની મુને ખાંચ. કે સુંદર સાધજી વિદેશ આવ્યા. વિદેશમાં તમે જાઓ ત્યાં આપણું કોઈ ન હોય અને તમે ગયા હોય સુંદર સાથજી, ત્યાં આપણું કોઈ ન હોય, પૂછવા વાળું પણ કોઈ ન હોય ને, ત્યારે ત્યાં જઈ અને આપણે દુખી દુખી થઈ જાય. અને કોઈ આપણા દેશના, કદાચ આપણા ઇન્ડિયાના, અને ઇન્ડિયામાં પણ ગુજરાતના, અને ગુજરાતમાં પણ સુરતના, અને સુરતના પણ સુરતથી પણ સૌરાષ્ટ્રના કોઈ જો સુંદર સાથ તમને ત્યાં કદાચ વિદેશની ધરતી ઉપર મળી જાય તો તમે કેટલા આનંદમાં આવી જાઓ કે અરે આ તો અમારે ઇન્ડિયાના છે, ગુજરાતના છે, સુરતના છે, સૌરાષ્ટ્રના છે. પછી કોઈ આનંદની કમી રહે? એમ આપણે વિદેશમાં આવ્યા છીએ, આપણે દુખી થઈ ગયા અને એમાં પરમધામની બ્રહ્મપ્રિયા, અને એમાં ખબર પડી જાય કે આ તો અમારા પરમધામના સુંદર સાથ. અને એમાં અમારી ઇન્દ્રાવતી તો એમ કહે છે કે જાણું સાથજી વિદેશ આવ્યા, કે આ બધા વિદેશ આવીને દુખી થયા છે, પણ એને હવે હું તારતમ આપી અને ઓળખાણ કરાવીશ કે આપણે બધા જ વિદેશથી આવ્યા છીએ અને આપણે અહીં જોવા માટે આવ્યા છીએ. આપણે બધા જ તારતમ રૂપી સૂત્રની અંદર બંધાઈ જાય અને ચાલો હવે અહીંયા બેઠા બેઠા જ આપણે પરમધામના દર્શન કરીએ. આપણે એક જ હવેલીમાં, એક જ ગલીચામાં બેસવા વાળી બ્રહ્મપ્રિયાઓ છીએ. અને ત્યારે એ સમજાઈ જાય. ઇન્દ્રાવતી કહે છે કે તે માટે સુખ આણી ભોમે, કે દુખી તો થઈ ગયા, પણ આ ભોમની અંદર તે બધું સમજાવી, તારતમનો રસ પીવડાવી અને દેવાની મુને ખાંત, સુખ દેવાની મુને ખાંત છે કે મારા સુંદર સાથને હું સુખી ખુશી કરી દઉં, ખુશ કરી દઉં, આ તારતમથી હું એકત્રિત કરું. અને પછી કહે છે કે
ખીજે વઢે વાસના ન જાગે, જગવ્યાની જુગત જોઈ, આપ જગવ્યાની જુગત આપું, ત્યારે કેમ રહે વાસના સુઈ. વાહ વાહ. એમ કહે છે કે ખીજે વઢે વાસના ન જાગે. હવે અત્યારે હું દરરોજ તમારી ઉપર કઠોર શબ્દના પ્રહાર કરું, તમારી ખંડણી કરું, તો શું તમે જાગી જશો સુંદર સાહેબજી? ના. આ દુનિયાની અંદર બધા જ જીવને પ્રેમની જ જરૂરત છે, કે મને ક્યાંયથી પણ મને પ્રેમ મળે. અને એમાં ભલે હું તમારા હિત માટે કદાચ ક્યારેક ખંડણીના શબ્દ તારતમમાં છે એટલે કહેવા પડે કે કહી દઉં, તો તમારે એમ સમજો કે આપણા માટે કહે છે તો તમે સુખી. અને તમે એમ કદાચ સમજો કે આ બેન તો કઠોર શબ્દના જ પ્રહાર કરે છે, એનાથી ન જાગણી થાય. અને એ વાત સાચી છે. ઇન્દ્રાવતીએ કીધું ખીજે વઢે. જુઓ આ શબ્દ વઢે એ શબ્દ સૌરાષ્ટ્રનો છે. પ્રાણનાથજી સૌરાષ્ટ્રના છે. રાસ પ્રકાશ સટૃતિ અને કલશ આ ઉતરી છે ગુજરાતમાં. સ્પેશિયલ ગુજરાતી ભાષા. આપણે કઈ કહીને કે ના હું આ કામ નહીં કરું તો મારા બા મને વઢશે. વઢે એટલે ગુસ્સો કરવો, ખીજાવું. ઇન્દ્રાવતી કેટલો સરસ શબ્દ વાપર્યો છે કે ખીજે વઢે વાસના ન જાગે. ક્યારેક ક્યારેક સુંદર સાહેબજી તમે જ્યારે વાણી વાંચતા હોય ને, પારાયણ પાઠ કરતા હોય ને, ત્યારે તમે એમાંથી શબ્દ કાઢજો. અમુક શબ્દ એવા તમને એટલા અંદર સુધી ટચ કરી જશે ને કે રેગ્યુલરમાં તમે એનો ઉપયોગ કરશો ને તો તમને ઇન્દ્રાવતી યાદ આવશે કે અમારી ઇન્દ્રાવતી આ શબ્દ બોલ્યો હતો કે ખીજે વઢે વાસના ન જાગે. હું ગમે એટલું વઢીશ, ગમે એટલું ખીજાઈશ, એ જાગશે જ નહીં. પણ જગવ્યાની જુગત જોઈ, જગાવવા માટેની યુક્તિ જુદી છે. હું ખીજાઈશ તો નહીં જાગે, પણ એની યુક્તિ કઈ છે? જુદી છે. કઈ યુક્તિ છે? કે આપ જગવ્યાની જુગત આપું. હું મારા સુંદર સાથને એમ કહીશ કે હું કેવી રીતે જાગી. જોવો સુંદર સાથજી, ઇન્દ્રાવતી કહે છે કે હું કેવી રીતે જાગી એ તમને હું દ્રષ્ટાંત આપીશ. લાલદાસ કેવી રીતે જાગ્યા? સુંદર સાથજી કેવું દ્રષ્ટાંત આપ્યું કે આપણે ભલે ગમે એટલા ફાફા મારતા હોય આ સંસારમાં, લાલદાસજીને માયા જોવી હતી. માર્કંડ ઋષિના દ્રષ્ટાંતથી લાલદાસજી મહારાજ જાગ્યા. કેટલું દૂર છે, કેટલી એક પાંદડું જ એક શબ્દનો જ ફેર છે. એટલે કહે છે કે આપ જગવ્યાની જુગત આપું, કે હું કેવી રીતે જાગું, હું કેવી રીતે જાગી છું ને એની યુક્તિ બતાવું, તો કેમ રહે વાસના સુઈ. કે પછી એને ખબર પડી જાય કે ઓહ આમાં ક્યાં છે. કાંઈ લાંબી વાત નથી. લાલદાસજી કેવી રીતે જાગ્યા? તુરંત જ ખબર પડી ગઈ માર્કંડ ઋષિના દ્રષ્ટાંતથી જાગ્યા લાલદાસજી. એ આપણે પણ બધા એ માર્કંડ જ છીએ સુંદર સાથજી, અને આપણે પણ જાગી એવી જ રીતે જવાનું છે. એટલે ઇન્દ્રાવતી કહે છે ત્યારે કેમ રહે વાસના સુઈ. હું પ્રેમથી એને દ્રષ્ટાંત આપી, પ્રેમ પીવડાવીને પછી તમને કહીશ. ખંડણીના વચન હવે નહીં કહું, પ્રેમ જ આપીશ. પછી તમે કેવી રીતે સૂતા રહેશો. અને સુવાવ્યા છીએ આપણે 6 કલાક 8 કલાકની નીંદ લેજો. પણ એક દિવસ હું સુંદર સાથજી હું તમને ટાઈમ બતાવીશ કે આપણને આટલી જિંદગી મળી છે ને, તો આપણા કેટલા વર્ષ સુવામાં ગયા, કેટલા વર્ષ ખાવામાં ગયા, કેટલા વર્ષ ભણવામાં ગયા, કેટલા વર્ષ અલગ અલગ પ્રવૃત્તિની અંદર કેટલા વર્ષ ગયા, તમારી પાસે વધ્યા કેટલા, એનો હું તમને હિસાબ એક વખત બતાવીશ. અત્યારે આપણે ચાલ્યો જાય છે ને સમયને વેસ્ટ કરી રહ્યા છીએ ને, એ વેસ્ટ એ સમજ્યા પછી તમે 1 સેકન્ડ તમારી વેસ્ટ નહીં કરો. કે આપણી પાસે કાંઈ બચતું જ નથી, બધું જ પ્રવૃત્તિમાં જ જતું રહે છે, બધું જ. તો આપણે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે, મારા આત્મકલ્યાણ માટે કાંઈ સમય વધતો જ નથી. એમાંથી સમય તમે કેટલો કાઢો છો. હું એક દિવસ મને મૂકતા નથી આવડતું, પણ હું તમને બોલીને સંભળાવીશ, કહી દઈશ તમને. તો આવો આજે, કારણ કે ફોનમાં એટલું બધું
મારું એટલું બધું ફોનમાં માઇન્ડ ચાલતું નથી, પણ આ તો રાજજીની કૃપા કે આ લાઈવનું બટન દબાવતા છોકરાએ શીખવાડી દીધું છે અને ફિનિશ કરતા શીખવાડી દીધું. બીજું કાંઈ ફોનમાં મારી એટલી માસ્ટરી નથી, પણ છતાં હું તમને શ્રવણ કરાવી દઈશ કે કેટલો સમય આપણો કેવી રીતે વ્યતીત થાય છે. તો આવો, આજનો સમય અહીં પૂરો થયો. આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું. તો આજે અહીંયા જ પ્રણામ સાથે વિરામ. પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. શ્રી પાંચ મહામંગલપુરી ધામ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.